હાલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, હમણાં જ જે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી ચાલી રહી છે અને તેમાં ફોર્મ ભરવાના થોડાક જ દિવસો બાકી રહી ગયા છે। તો તમે જો આ ભરતીમાં ફોર્મ ના ભર્યું હોય તો અવશ્ય ભરજો। અને મિત્રો, ઘણા લોકોની કમેન્ટ આવતી અને ફોન આવતા અને વોટ્સઅપમાં મેસેજ પણ આવેલા છે કે અમારી માર્કશીટમાં CGPA બતાવે છે તો તેને કેવી રીતના માર્ક લખવા કે ટકાવારીમાં લખવું, ફોર્મમાં કેવી રીતના ફિલ કરવું। તો આજે આપણે આ વિડીયોમાં CGPAમાંથી માર્ક કેમ લખવા અને માર્ક્સવાળું સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું અને સર્ટિફિકેટ અપલોડ કરવું તે બધી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। તો વિડીયોને અંત સુધી જોજો। તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઈક કરવો અને આગળ શેર કરવો, જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ અને ફોર્મ ભરી શકે। તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ। તો મિત્રો, આ એક માર્કશીટ છે અને એની અંદર આપ જોઈ રહ્યા છો એ મુજબ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, માર્કશીટ હોય એમાં ટકાવારી શોધવાની। તો ટકાવારી ક્યાંય લખેલી છે એ જુઓ। તો અહીંયા CU લખેલું છે, GPA લખેલા છે અને અહીંયા CGPA। હવે આ જે છે એ MA ફર્સ્ટ યરની માર્કશીટ છે। તમે ગ્રેજ્યુએશનની અંદર પણ તમને આ પ્રમાણેની માર્કશીટ મળેલી હોઈ શકે છે। ઓકે, તો અહીંયા જુઓ છો એ મુજબ અહીંયા GPA લખ્યા છે, ત્યાર પછી CGPA અને પાસ સ્ટેટસ અને ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ। મિત્રો, અહીંયા પર્સન્ટેજ નથી લખેલા। તો ઓનલાઈન અરજી ફોર્મ જે છે એમાં માર્ક્સ અથવા તો તમારે પર્સન્ટેજ લખવાના હોય છે। તો હવે અહીંયા પર્સન્ટેજ નથી લખેલા, તો અહીંયા પર્સન્ટેજ નથી લખ્યા। તો આપણે આગળ વિષયવાર જોઈએ। તો આ વિષય જે છે ભક્તિ કાવ્ય, તો એની અંદર તમને ક્યાંય માર્ક્સ નથી લખેલા। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો એ મુજબ તમને માર્કશીટની અંદર ક્રેડિટ અને ગ્રેડ લખેલા છે, ક્યાંય માર્ક્સ નથી લખેલા। તો તમારે શું કરવાનું મિત્રો, તો જો આ પ્રમાણેની તમારી પાસે માર્કશીટ હોય તો માર્કશીટની પાછળ એક વખત ચેક કરવાનું કે એની પાછળ આ જે GPA અથવા તો CGPA આવેલા હોય એને કન્વર્ટ કરવાનો કોઈ ફોર્મ્યુલા છે કે કેમ। તો જો ફોર્મ્યુલા હોય તો તમારે શું કરવાનું, એની એ ફોર્મ્યુલાને આધારે તમારે આખી ગણતરી કરવાની અને એ ગણતરી જે હોય એ તમે કોઈ એક પેપર પર કરો, બરાબર। તો એની ગણતરી દર્શાવતું એક પત્ર તમારે બનાવવું પડે। અને જો માની લો કે કોઈ ફોર્મ્યુલા ના હોય તો તમારે શું કરવાનું, તો તમારે યુનિવર્સિટીમાં જવાનું અને યુનિવર્સિટી પાસે આ જે ગ્રેડવાળી માર્કશીટ છે એની અંદર તો તમારા વર્ષ વાઇઝ અથવા તો સેમિસ્ટર વાઇઝ જે માર્ક્સ આવતા હોય એ માર્ક્સ દર્શાવતું પત્રક તમે મેળવી લો। તો એ કેવું હોય છે એ તમને બતાડીએ। તો આ જે MA ફર્સ્ટ યર જેમણે કરેલું હતું તેમને યુનિવર્સિટી પાસેથી સેમિસ્ટરનું ગુણ દર્શાવતું પત્રક તેમણે યુનિવર્સિટી પાસેથી મેળવ્યું અને એ એમણે અપલોડ કર્યું। ઓકે, એટલે આ ડોક્યુમેન્ટ જ્યારે એમણે અપલોડ કર્યું હતું અગાઉની ભરતી પ્રક્રિયાની અંદર, તો એમણે આ ગ્રેડવાળી માર્કશીટ અને સાથે સાથે ગુણ દર્શાવતું પત્રક પણ અપલોડ કર્યું કે જેથી કરીને તમે અરજી ફોર્મની અંદર આ જે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર 343 આવ્યા છે 650માંથી એવું દર્શાવો તો એ ક્યાંથી દર્શાવ્યું છે, તો તમે સાબિત કરી શકો કે હા, આ ગુણ દર્શાવતું પત્રક જે છે એ મારું આ માર્કશીટ પરથી કાઢવામાં આવ્યું છે અને એ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરીને મને આપેલું છે। તો આપ જોઈ રહ્યા છો એ મુજબ અહીંયા સેમિસ્ટર પ્રમાણે ઇન્ટરનલ અને એક્સટર્નલમાં માર્ક્સ કેટલા આવ્યા અને ટોટલ માર્ક્સ કેટલા આવ્યા અને કેટલામાંથી મેળવ્યા એનું ગુણ દર્શાવતું પત્રક અહીંયા મૂકેલું છે। તો જો તમારે આ પ્રમાણેની માર્કશીટ હોય, CGPA ગ્રેડવાળી અથવા તો CPI વાળી માર્કશીટ હોય તો તમારે શું કરવાનું, ફોર્મ્યુલા ના હોય તો યુનિવર્સિટીમાં જાઓ અને ત્યાં આગળ જઈને એપ્લાય કરો કે મારે આંગણવાડી કાર્યકર હેલ્પરની જે ભરતી પ્રક્રિયા છે એમાં ભાગ લેવાનો છે અને એના કારણે મારે દરેક સેમિસ્ટર વાઇઝ અથવા તો વર્ષ હોય તો વર્ષ વાઇઝ ગુણ દર્શાવતું પત્રકની જરૂરિયાત છે। તો તમે એક એપ્લિકેશન કરશો તો તમને યુનિવર્સિટીની અંદરથી આ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે અને એ પ્રમાણપત્ર તમારે જ્યારે વર્ષ વાઇઝ માર્કશીટ અપલોડ કરવાની હોય તો એ માર્કશીટની સાથે સાથે તમારે આ સ્કેન કરી લેવાનું અને એ પણ અપલોડ કરવાનું કે જેથી કરીને જે તમારી અરજી એક્સેપ્ટ થયા પછી જે સ્ક્રુટિની કરે એ સ્ક્રુટિનીની અંદર તમે તમારા જે માર્ક્સ જે છે એની ખરાઈ થઈ શકે, બરાબર। તો એના કારણે તમારે આ યુનિવર્સિટીનું ગુણ દર્શાવતું પત્રક ખાસ જરૂર પડે એ એક્સેપ્ટ થાય। હવે મિત્રો, ગયા ભરતી પ્રક્રિયાની અંદર કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા છે એવું ગ્રેડના આધારે ઉમેદવારે જાતે કાઢી લીધું।
પરંતુ આ જે ગુણ દર્શાવતું પત્રક જે છે એ અપલોડ નહોતું કર્યું અને એના કારણે પછી એમની અરજી રિજેક્ટ થઈ હતી. અને પછી જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે એવું કહ્યું કે અમને યુનિવર્સિટીમાંથી ના કાઢી આપ્યું, અથવા તો કાઢાવવાનું રહી ગયું, અથવા તો મોડું થઈ ગયું. એપ્લિકેશન આપી રાખી છે પરંતુ હજુ આવ્યું નથી, તો આવશે એટલે અમે તમને બતાવી દઈશું. તો આ પ્રમાણેનું કોઈ પણ આર્ગ્યુમેન્ટ તમારે આ ભરતી પ્રક્રિયામાં નહીં ચાલે, કારણ કે જ્યારે તમે ફાઇનલ ફોર્મ સબમિટ કરી દો છો ત્યારે તમે જેટલું વસ્તુ અપલોડ કરેલું હશે એટલું જ માન્ય ગણાશે. ત્યાર પછી ભરતી પ્રક્રિયા થઈ જાય, અરજી ફોર્મ તમારા ચેક થઈ જાય, રિજેક્ટ થઈ જાય અને પછી જ્યારે તમે અપીલમાં આવો અને એ વખતે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની વાત કરો તો એ માન્ય નથી. કારણ કે આ જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણ ઓનલાઈન ભરતી પ્રક્રિયા છે. એટલે કે જે કે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું હોય એ તમારે ઓનલાઈન જ કરવું પડે. ઓફલાઈનમાં કોઈ ડોક્યુમેન્ટ લેવામાં આવતું નથી. એટલે તમે આ ખાસ ધ્યાન રાખો. જો તમારી આવી કોઈ માર્કશીટ હોય અને તમે જો કોઈ કેન્દ્રની અંદર અરજી કરવાના હોવ તો તમે આ પ્રમાણેનું પ્રમાણપત્ર ખાસ કઢાવી લો. છતાં પત્રકના લીધે રિજેક્ટ થાય તો એ સારું ના લાગે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જો આપ અરજી પ્રક્રિયા કરવાના હોય અને તમારું ગ્રેડવાળી માર્કશીટ હોય તો અત્યારથી જ યુનિવર્સિટીમાં એપ્લાય કરી દો કે મારે ગુણ દર્શાવતું પત્રક જોઈએ છે, તો તમને એ સમયસર કાઢી આપે. અને જ્યારે તમે ફાઇનલ ફોર્મ સબમિટ કરવાના હો એના પહેલાં જ્યારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ બધા ડોક્યુમેન્ટમાં માર્કશીટની સાથે સાથે તમારા આ પ્રમાણેનું ગુણ દર્શાવતું પત્રક પણ અપલોડ કરો કે જેથી કરીને આપની અરજી એક્સેપ્ટ થાય.